સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે 80 વારનું ખૂબ જ સુંદર એવું મકાન લઈને આવી ગયો છું। તમે બહારથી એલિવેશન જોઈ શકો છો। સરસ મેન્ટેન કરેલું મકાન છે અને એકદમ સારા એવા લોકેશનની અંદર આ મકાન આવેલું છે। લોકેશન જણાવી દઈશ। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચલો તમને આખા મકાનનો ટૂર કરાવી દઉં છું। પાર્કિંગવાળું મકાન છે। આગળ અત્યારે ત્યાં બગીચા જેવું બધું જ અરેન્જમેન્ટ કરેલું છે। આ લિવિંગ રૂમ રહેવાનો છે। તો તમે જોઈ શકો છો સામે તમને ટીવી યુનિટનું સેટઅપ મળી જશે અને બધી જ દિવાલમાં ટાઇલ્સ લગાવેલી જોવા મળશે અને ઉપર તમને યુનિક અને ખૂબ જ સરસ એવું પીઓપી કરેલું જોવા મળી જશે અને બધા જ વિન્ડોમાં તમને કર્ટેન્સ લગાવેલું જોવા મળી જશે અને કિચન અને હોલ બંનેની વચમાં પણ કર્ટેન્સ લગાવેલું છે। સો એ એક પ્રાઇવસી માટેનો બહુ મોટો બેનિફિટ રહેવાનો છે। અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો। સામે તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। ફિક્સ ફર્નિચર સાથે જ આ બંગલો સેલ કરવાનો છે। અહીંયા કિચન વિભાગ રહેવાનો છે। એલ શેપમાં પ્લેટફોર્મ રહેવાનું છે અને ચીમની મળી જશે। એ એઝ ઇટ ઇઝ રહેવાનું છે અને લેડીઝ માટે બેસ્ટ એક શું કહેવાય કે ઓપ્શન્સ રહેવાનું છે। અહીંયા સ્ટેરકેસ નીચે બી તમને સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ મળી જશે। સો લિવિંગ રૂમની આગળની સાઈડ આ રહેવાનું છે તમારું કિચન। કિચનમાં તમને કંઈક આટલી સ્પેસ જોવા મળી જશે। આગળની સાઈડ એક બેડરૂમ રહેવાનો છે જે અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનો રહેવાનો છે। સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે અને બેડ રાખતા તમે ત્રણેય સાઈડની સ્પેસ જોઈ શકો છો। આ રહેવાનું છે તમારું બેક સાઈડનો એરિયા એન્ડ અટેચ એક વોશરૂમ પણ આમાં તમને જોવા મળી જશે। બાકી તમે દિવાલમાં જોઈ શકો છો ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે અને એકદમ પીસફુલ એરિયાની અંદર આ બંગલો આવેલો છે। 80 વારનો બંગલો છે। નીચે તમને એક બેડરૂમ, લિવિંગ રૂમ અને કિચનનું અરેન્જમેન્ટ કરેલું છે। હવે ચલો તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે। બંનેની વચમાં તમને સ્ટોરેજ માટેની સ્પેસ જોવા મળશે જે તમે જોઈ શકો છો। આ રહેવાનું છે તમારો સ્ટોરેજ એરિયા। ચલો હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। આ રહેવાનું છે તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ। આમાં તમને અટેચ બાલ્કની અને વોશરૂમ બંને મળી જશે। સામે તમારું વોશરૂમ રહેવાનું છે એન્ડ અહીંયા તમે જોઈ શકો છો ઉપર ફર્નિચર કરેલું જોવા મળી જશે એન્ડ વિન્ડોમાં તમને કર્ટેન્સ લગાવેલી જોવા મળશે અને આમાં તમને પ્રોપર વેન્ટિલેશન પણ મળી શકશે બિકોઝ તમને આમાં એક વિન્ડો પણ પ્રોવાઈડ થઈ જશે અને વેસ્ટ ઓપનનું આ મકાન રહેવાનું છે। આ જોઈ શકો છો બિગ બાલ્કની અથવા તો ટેરેસ તમે જે પણ ગણો તે ચાલે। સો જોઈ શકો છો કંઈક આટલી તમને સ્પેસ જોવા મળશે। અહીંયા સ્વિંગ્સ લગાવેલું છે અને આ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ। આમાં પણ તમને અટેચ વોશરૂમ મળી જશે। ત્રણેય બેડરૂમમાં અટેચ વોશરૂમ સાથેના જે રહેવાના છે અને બેડ રાખતા પ્રોપર સ્પેસ જોવા મળશે આમાં એ પણ તમે જોઈ શકો છો। ઉપર પીઓપી વિથ લાઇટ એન્ડ ફેન બધું જ એઝ ઇટ ઇઝ આનું એ રહેવાનું છે અને આ રહેવાનું છે તમારું વોશરૂમ અને વોશરૂમની અંદર પણ એક સારી એવી સ્પેસ જોવા મળી જશે। ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે। હવે હું તમને ટેરેસ પર લઈ ગયો છું। આ રહેવાનું છે તમારું ટેરેસ। બંને સાઈડ તમારું ઓપન ટેરેસ રહેવાનું છે અને બંનેની વચમાં તમને સ્પેસ મળશે ત્યાં તમે તમારો સામાન પણ રાખી શકો છો। આ બેક સાઈડનું ટેરેસ રહેવાનું છે અને હવે હું તમને આગળનું ટેરેસ પણ બતાવી જ દઉં છું। અહીંયા તમને સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે એન્ડ આ આગળનું ટેરેસ રહેવાનું છે ત્યાં પણ તમે જોઈ શકો છો કંઈક આટલી સ્પેસ જોવા મળી જશે। 80 વારનું મકાન છે। આમાં હવે શું શું સાથે રહેશે ને એમની વાત કરું તો ગરમ પાણીનું સોલાર, ઇલેક્ટ્રિક સોલાર, ચીમની, ટીવી યુનિટ, પંખા, લાઇટ, 2 એસી, બધા જ કર્ટેન્સ આ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે અને લોકેશનની વાત કરું તો રૈયા ટેલિફોન એક્સચેન્જ નિયર ટાટા શોરૂમ રાજકોટમાં આ મકાન આવેલું છે અને આ મકાન વિશે વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।